ચાલો મિત્રો, આપણે હવે આવી ગયા તુવેરમાં. આ પણ આપણા મોટા બાપુજીનું જ છે. તમને તુવેર બતાવીએ. જુઓ, ફાલ ફૂલ બહુ સારા પ્રમાણમાં અવિરત છે. અને જુઓ સિંગુ લુરખા, તે પણ તમને બતાવીએ. જો કે આ પણ 15 વીઘાની જ છે. નાની સિંગુથી લઈ મોટી સિંગુ, જો આમાં દાણા પણ બંધાઈ ગયા છે. જો તમને એ પણ બતાવશું. જુઓ મિત્રો, આ રીતના દાણા પણ થઈ ગયા છે સિંગુમાં. બહુ સારામાં સારું છે. પછી આમાં 2 દિવસ પહેલાં હાંજળીથી દવા છાંટેલ હતી, ત્યારે આપણે હાજર નહોતા, નકર તમને દવાનો છંટકાવ હાંજળીથી પણ બતાવે. ને મિત્રો, જો આ રીતના ફૂલ તો ખરી જાય છે. જો કે એટલું રહીએ તો આ તુવેર ભાંગી જાય. તો ચાલો મિત્રો, આગળ જોડાયેલ રહેજો. મસ્ત મજાની તુવેર છે. ચાલો મિત્રો, હવે આપણે સિંગમાંથી ફોલીને તમને જો દાણા બતાવ્યા. એક સિંગમાં 5 દાણા નીકળ્યા અને હજી કાચું પણ છે. તો આપણા અનુમાન પ્રમાણે સારું કહેવાય. ચાલો મિત્રો, હવે આગળ જોડાયેલ રહેજો.